नमस्कार, आप देख रहे हैं सतर्क पुलिस टाइम्स। वलसाड़ जिला पुलिस अधीक्षक डॉक्टर करण राज वाघेला के मार्गदर्शन में भिलाड़ पुलिस ने 2 महत्वपूर्ण अपराधियों को गिरफ्तार किया है। एक आरोपी जो 10 वर्षों से अपहरण के मामले में फरार था, वहीं उसे फरीदाबाद रेलवे स्टेशन से पकड़ा गया है। दूसरा आरोपी जो पिछले 28 वर्षों से फरार चल रहा था, उसे नई दिल्ली से गिरफ्तार किया गया है। दोनों आरोपियों पर हत्या, लूट और बलात्कार जैसे संगीन अपराध दर्ज हैं। यह कार्रवाई हमारी टीम की सतर्कता और मेहनत का परिणाम है। आगे भी वलसाड़ पुलिस अपराधियों के खिलाफ इसी तरह सख्त कदम उठाती रहेगी। નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની જે ડીજીપી વિકાસ સાઈ સાહેબની સૂચના હતી અને અનુસંધાને રેન્જ આઈજી શ્રી પ્રેમવીર સિંહ સાહેબે જે સૂચના આપી હતી અને જે સંકલન કર્યું હતું એના આધારે વલસાડ જિલ્લા પોલીસ ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમને 2 અલગ અલગ ગુનાઓમાં લાંબા વર્ષોથી નાસ્તા ફરતા આરોપી પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। પહેલો જે ગુનો છે ઉમરગામ પોલીસ સ્ટેશનનો 1997નો ગુનો છે, જેની અંદર એક સ્કૂટર પર જતા વ્યક્તિ એની જોડે ઓવરટેક બાબતે એક ટેન્કરના ડ્રાઈવરનું નામ રામકરણ પાલ છે, એ ડ્રાઈવરની બોલાચાલી થઈ હતી અને ડ્રાઈવરે સ્કૂટરવાળાને મારી નાખવાના ઈરાદે એની ઉપર આખું ટેન્કર ચડાવી દીધું હતું, જેમાં એને બંને પગમાં અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી। એ અનુસંધાને 1997માં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ જે આરોપી છે રામકરણ પાલ, એ છેલ્લા 28 વર્ષથી નાસ્તો ફરતો હતો। એ આરોપી બાબતે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી વર્કઆઉટ કરતા ભિલાડ પોલીસ સ્ટેશનના જે કોન્સ્ટેબલ છે ભરતભાઈ મેણસીભાઈ, એમને ચોક્કસ હકીકત મળી હતી કે આ જે આરોપી છે હાલ ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્યમાં, ખાસ કરીને ફરીદાબાદની આસપાસના વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની જે ટ્રકો છે એ ટ્રકોમાં ડ્રાઈવરીની નોકરી કરે છે, ડ્રાઈવરી કામ કરે છે। જે તે સમયે જ્યારે આ ખૂનની કોશિશ દાખલ થઈ ત્યારે પણ ડ્રાઈવરની નોકરી કરતો હતો। એટલે એ આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ એકઠું કરી ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમ ઉત્તર પ્રદેશ રવાના થઈ હતી અને છેલ્લા 10 દિવસથી અલગ અલગ વિસ્તારમાં ખાનગી વેશ ધારણ કરી આ જે ટ્રાન્સપોર્ટમાં જે ડ્રાઈવર છે એ ફરીદાબાદ તરફ આવી રહ્યો છે એની ચોક્કસ હકીકત મેળવી આરોપી રામકરણ વિજય પાલને પકડી પાડવામાં ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમને ખૂબ મોટી સફળતા મળી છે। 28 વર્ષથી અટેમ્પ્ટ ટુ મર્ડર ખૂનની કોશિશના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મેળવીને જે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે જે તે સમયે એને ન્યાય અપાવવામાં સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે। 28 વર્ષમાં આરોપીને કઈ રીતે આઈડેન્ટિફાઈ કર્યો તેના વિશે જે ગુનાના જે કાગળો હતા એ 1997માં જે ગુનો દાખલ થયો એના કાગળો સાથે સાથે આ જે વ્યક્તિનું આખું નામ, એ જે તે સમયે જે ટેન્કર ચલાવતો હતો અને જે ભાગ્યો હતો ખૂનની કોશિશ કરીને એ વિગતો, અને એ પછી આ વ્યક્તિ ઓરિજિનલી જે એડ્રેસ એનું જે હતું ઉત્તર પ્રદેશનું, એ ઉત્તર પ્રદેશમાં જઈને એની તપાસ કરવામાં આવી હતી અને ઉત્તર પ્રદેશમાં ખાનગી રાહે બાતમીદારો ઊભા કરવામાં આવ્યા હતા અને જેના આધારે ચોક્કસ હકીકત મળી હતી કે આ જે વ્યક્તિ છે પોતાના ગામમાં રહેતો નથી, એ ત્યાંનો પ્રતાપગઢનો રહેવાસી પણ ત્યાં રહેતો નથી, પરંતુ એ હરિયાણા અને દિલ્હી અને ઉત્તર પ્રદેશ બાઉન્ડ્રી પર ટ્રાન્સપોર્ટની અલગ અલગ કંપનીઓમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને એના આધારે આખું વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને જે ડ્રાઈવરી તરીકે એ જે ડ્રાઈવરી જે કરે છે એ જે કંપની આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અને જે ટ્રકમાં એ ડ્રાઈવર તરીકે ફરીદાબાદ આવી રહ્યો છે આઈડેન્ટિફાઈ કરીને વોચ રાખીને એને દબોચી લેવામાં આવ્યો।